ગુજરાતમાં હાલ ડીઝલને લઈને મોટું સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે। પેટ્રોલ પંપ ઉપર અત્યારે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ડીઝલ ન હોવાનું પણ કેટલીક જગ્યાએ સામે આવી રહ્યું છે। તેવામાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે લોકોને બે હાથ જોડીને શું અપીલ કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ ડીઝલને લઈને લોકોને જે પ્રકારે અપીલ કરવામાં આવી હતી, ત્યારબાદ સતત પેટ્રોલ પંપ ઉપર લાઈનો જોવા મળી હતી। લોકોને ભય હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે। અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર જે અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતની જે ઓઇલ કંપનીઓ છે તે નુકસાનમાં ચાલી રહી હતી અને તેને જ લઈને ભાવ વધારો થશે, લોકોમાં તેવી ભીતિ હતી અને પેટ્રોલ પંપ ઉપર લાઈન લગાવી રહ્યા હતા। તેવામાં એક જ અઠવાડિયામાં 2 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા હતા। જો કે ભાવ વધારા બાદ પણ સૌરાષ્ટ્રમાં કેટલીય જગ્યાએ ખેડૂતો છે ખાસ કરીને તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ચોમાસું નજીક છે, ખેતકામ કરવાનું છે અને ખેત ઓજાર માટે તેમને ડીઝલ છે તે જરૂરી છે, પરંતુ અત્યારે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો છે તે પૂરતો નથી અને તેના જ કારણે પેટ્રોલ પંપ બહાર અત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબાઓ લઈને બેઠા છે। અનેક જગ્યાએથી એ પ્રકારના દ્રશ્ય પણ આવે છે કે પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું હોય અને પેટ્રોલ પંપ પર તાળા લાગી ગયા હોય, પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું અપીલ કરી છે લોકોને તે પણ સાંભળીએ। મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા। સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે। સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે ડીઝલની અત્યારે અછત સર્જાઈ રહી છે તે મામલે તેમણે કહ્યું છે કે તંત્ર સાથે તેમણે બેઠક કરી છે અને સમીક્ષા કરી છે કે જે પ્રકારે અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને, સાથે તેમણે કહ્યું છે કે અત્યારે સંગ્રહખોરી ન કરવી જોઈએ। લાઇનમાં ન ઊભા રહેવાના કારણે લોકો વધારે પડતું સંગ્રહખોરી કરી રહ્યા છે, તેને લઈને પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને તેમને વિનંતી પણ કરી હતી કે ડીઝલને લઈને સંગ્રહખોરી ન કરવામાં આવે। સાથે જ તેમણે કહ્યું કે 40% જેટલો જથ્થો છે તે હાલમાં ઉપલબ્ધમાં છે, પરંતુ 40% જેટલો જથ્થો ઉપલબ્ધમાં છે તો પછી શા માટે અત્યારે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી રહી છે? શા માટે કેરબાઓ લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે તેમને ડીઝલ મળે અને ડીઝલ મળે તો પછી તેઓ ખેતમજૂરી કરી શકે? હાલ તો ડીઝલને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ લાઈનો લાગી રહી છે। હવે ખેડૂતો બીજી બાજુ તેમને જે ખેતકામ છે તે મૂકીને અત્યારે ડીઝલ લેવા માટે આકરા તડકામાં પણ પેટ્રોલ પંપ પર લાઈનોમાં બેઠા છે। તેવામાં હવે આ ડીઝલનું સંકટ ક્યારે પૂર્ણ થશે તે તો જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।